ભલે ક્ષત્રિય આંદોલન રાજ્યમાં જોઈએ તેવી અસર ઊભી ન કરી શક્યું હોય, પરંતુ સરકારના મંત્રીઓને દોડતા જરૂર કરી દીધા છે। રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા કાઢવામાં આવતા ધર્મરથ અલગ અલગ સ્થાનો પર જઈ રહ્યા છે। સંમેલનો પર સરકારની ચાંપતી નજર છે। સરકાર આંદોલનની વિગતો મેળવવા માટે પોલીસ અને આઈબીનો ઉપયોગ કરી રહી છે। ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન કઈ બેઠક પર કેટલી અસર કરે છે, અને ખાસ તો વર્ષોથી ભાજપને કમિટેડ ક્ષત્રિય સમાજની હાલની આ નારાજગીને કોંગ્રેસ પોતાની વોટ બેંકમાં તબદીલ કરી શકે છે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે। લોકસભાની ચૂંટણીને આંગળીના ટેરવે ગણી શકાય એટલા દિવસો બાકી છે, પણ છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલું ક્ષત્રિય આંદોલન હજી પણ નિર્ણાયક મોડ પર નથી આવ્યું। ક્ષત્રિય આંદોલનના પ્રથમ ચરણમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિયોની માંગ હતી। પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિયોમાં નારાજગી વ્યાપી હતી। પરસોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે। ક્ષત્રિય સમાજ એ ઉમેદવારી પરત ખેંચવાની માંગ કરતો રહ્યો અને છેલ્લે સુધી ભાજપ મોવડી મંડળે કે રૂપાલાએ પીછેહઠ ન કરી। હવે તો ઉમેદવારી પરત ખેંચવાની મુદ્દત પણ જતી રહી છે। હવે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2માં ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની અપીલ ઠેર ઠેર કરી રહ્યા છે અને ધર્મરથ ફેરવી રહ્યા છે। પાટણના ચાણસ્મા તાલુકાના વસઈ ગામે રાજપૂત સમાજનું સંમેલન મળ્યું। આ સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે પરસોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા। તો આ વિસ્તારના ક્ષત્રિય સમાજને અડધી રાતે પણ કંઈ પણ કામની જરૂરત હોય તો દિનેશ ઠાકોરને યાદ કરજો। હર હંમેશ તમારી સાથે રહીશ, એ જ વિનંતી સાથે। અને છેલ્લે તમે પ્લાસ્ટિકનો પ્યાલો જોયો, પિત્તળનો પ્યાલો જોયો, આ તો રૂનો પાલો છે, રૂપાલા પાણી રેડવાનું રે આમાં ખાલી, એટલે ઓટોમેટિક પૂરો થઈ જાય। જય માતાજી। કોઈ પણ આંદોલન કે સત્તા પક્ષ સામે વિરોધ થાય ત્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસની ભૂમિકા અગત્યની બની જાય છે। પાટીદાર આંદોલન વખતે પણ રાજ્ય સરકારે પોલીસ તંત્ર અને આઈબીનો ભરપૂર ઉપયોગ કર્યો હતો। કંઈક આવું જ ચિત્ર આ આંદોલનમાં પણ જોવા મળી રહ્યું છે। રાજકોટમાં મળેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સરકારે બને તેટલી શક્ય વધારે ને વધારે માહિતી મેળવી, ત્યાં સુધી કે બંદોબસ્તમાં પણ મોટા ભાગે ક્ષત્રિય સમાજના અધિકારીઓને તૈનાત કર્યા હતા। ક્ષત્રિયોનો ધર્મરથ કયા ગામોમાં ફરે છે, ક્ષત્રિય આંદોલનમાં કોણ કોણ સહકાર આપે છે, અન્ય કયા કયા સમાજ આંદોલનને સાથ આપે છે, આંદોલનમાં કોણ કોણ આગેવાનો જોડાય છે, આ બધી જ માહિતી માંગવામાં આવી છે। રાજકોટમાં મળેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સરકારે પોલીસ અને આઈબીનો કેવી રીતે ઉપયોગ કર્યો તેના ઉપર હવે એક નજર કરીએ। ક્ષત્રિય સમાજના પોલીસ અધિકારીઓને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા। સંમેલનના સ્થળે આઈબીના અધિકારીઓ પણ હાજર રહ્યા। કયા વિસ્તારમાંથી કેટલા લોકો આવ્યા એનો ડેટા મંગાવવામાં આવ્યો। ક્ષત્રિય સમાજ સિવાય આ સંમેલનમાં કયા સમાજના લોકો હતા તેની પણ માહિતી મંગાવાઈ। માહિતીના વિશ્લેષણ બાદ તેની અસરનો રિપોર્ટ સરકારને સોંપાયો। કોઈ પણ સત્તાધારી પક્ષની સામે આંદોલન થતું હોય અને એ પણ ચૂંટણી સમયે થતું હોય અને સીધું જ બોયકોટ ભાજપાના નામે થતું હોય, ત્યારે સરકાર ચોક્કસપણે આ આંદોલનની જનમાનસ ઉપર કેવી અસર છે એનું માપ કાઢવા માટે કવાયત કરે જ। અને વર્ષોથી આપણે ત્યાં આઈબીનું જે કામ છે એ સત્તાધારી પક્ષને મોટાભાગે વિપક્ષોની પ્રવૃત્તિઓનો જે ડેટા હોય છે, એમની જે હલચલ હોય છે, એમની માહિતી આપવાનું જ રહ્યું છે। હવે જ્યારે રણમેદાનમાં લડાઈ શરૂ થઈ ચૂકી છે, મતદાનના દિવસો બિલકુલ નજીક છે, અને આવા મહત્ત્વના જે લોકસભાની ચૂંટણીના અવસર ઉપર કોઈ પણ પ્રકારનું ડેમેજ થાય તો ભાજપ જેવી કેડર બેઝ પાર્ટી કે જે 24/7 ઇલેક્શન મોડમાં હોય છે, એ બિલકુલ નુકસાન ભોગવવા તૈયાર ના થાય। અને એટલા માટે જ કયા ગામમાં કેવો વિરોધ છે, આ ગામ કઈ લોકસભા બેઠકમાં આવે છે, અને એ બધા જ ડેટાનું મૂલ્યાંકન કરી અને ઓવરઓલ પ્રત્યેક બેઠક દીઠ કેટલું નુકસાન થઈ શકે અને સમયસર આ નુકસાન કેટલું ઓછું થઈ શકે, આ માટે આઈબીની ટીમોને કામે લગાડવામાં આવી છે। તદુપરાંત ભાજપની પણ અલગ અલગ ટીમો આ સમગ્ર ઘટનાક્રમનું આકલન કરી રહી છે। એટલે ભાજપ ડેમેજ કંટ્રોલ સંપૂર્ણપણે તો કરી શક્યું નથી, અને આ મુદ્દો હવે એવો છે કે એમાં કોઈના હાથમાં વાત રહી નથી। રૂપાલાની ઉમેદવારી રદ ન થતા ક્ષત્રિય આંદોલન પાર્ટ 2નો પ્રારંભ થયો છે। રાજકોટ, જામનગર, દ્વારકા
અંબાજીમાં ધર્મયાત્રાઓ શરૂ થઈ છે, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાઈ રહ્યા છે. આ આંદોલનનો જુવાળ ગામડાઓમાં પહોંચ્યો છે. ક્ષત્રિય બહુમતી ધરાવતા અનેક ગામોમાં એવા બેનરો અને પોસ્ટર જોવા મળી રહ્યા છે, જેમાં ભાજપના નેતા અને કાર્યકરોને પ્રવેશબંધી ફરમાવાઈ છે. દિવસે દિવસે ક્ષત્રિયોનો રોષ ઉગ્ર બની રહ્યો છે, પણ કોઈ આક્રમક ચહેરો ન હોવાથી આંદોલન છૂટું છવાયું બની રહ્યું છે અને કદાચ એટલે જ આંદોલન તેની ગતિ પકડી શક્યું નથી. આંદોલનને ડામવા સરકાર પણ શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ શહેરોમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી આંદોલન પર પૂર્ણ વિરામ મૂકવાની વાત કરી રહ્યા છે. બંધ બારણે બેઠકો કરી મનામણાના પ્રયાસો કરી રહ્યા છે. તો ભાજપમાં અત્યાર સુધી મોટા પદ ભોગવી ચૂકેલા ક્ષત્રિય નેતાઓને આગળ કર્યા છે. મોવડી મંડળે ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓ પર દબાણ સાથે સૂચના આપી છે કે પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષની ફરજ નિભાવો. ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન ના થાય એનું ધ્યાન રાખો અને ગામડાઓમાં ક્ષત્રિય સમાજના લોકો સાથે બેઠક કરી સમજાવવાના પ્રયત્નો કરો. પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે એવું સમજાવીને ક્ષત્રિયોનો રોષ ઠાળે પાડો. ભાજપે સમાધાનની તો તક ગુમાવી દીધી છે. બસ હવે ચૂંટણીમાં કઈ રીતે ઓછું નુકસાન થાય એની વેતરણમાં છે. તો ભાજપ તરફના ક્ષત્રિય નેતાઓ પણ ધર્મ સંકટમાં મુકાયા છે. પક્ષ સાથે રહેવું કે સમાજ સાથે એ પ્રશ્ન યક્ષ પ્રશ્ન બની ગયો છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યાના અહેવાલો વહેતા થયા. સી.આર. પાટીલે પણ આ વિવાદમાં માફી આપવા માટે ક્ષત્રિય સમાજને અપીલ કરી. રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે. સ્વાભાવિક છે, અમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે, એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી. પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે. એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે ભાજપને દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજનું સમર્થન છે. બીજી તરફ અન્ય દક્ષિણ ગુજરાતના જ ક્ષત્રિયો ભાજપના વિરોધમાં મતદાન કરવા અપીલ કરી છે. 28 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. રાજકોટ બાદ હવે બારડોલીનું સંમેલન પણ મહાસંમેલન બને એવા દાવા કરવામાં આવી રહ્યા છે. આ અસ્મિતા સંમેલનમાં રાજકીય ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, પીટી જાડેજા અને સંકલન સમિતિ મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ વક્તવ્ય આપશે. સંમેલનની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાથી વિવાદ શરૂ થયો અને આ લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે. રાજ્યના અન્ય ઝોનની અંદર પણ અમારા જિલ્લા વાઇઝ ઝોન વાઇઝ સંમેલન થયા. એના ભાગરૂપે દક્ષિણ ઝોનનું સંમેલન બારડોલી મુકામે 28 તારીખ અને આવતા રવિવારના રોજ સાંજે 5 કલાકે બારડોલી નજીક આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર જે છે ના પાર્ટી પ્લોટની અંદર મેં આ સંમેલનનું આયોજન કર્યું છે. સંમેલનની અંદર ભરૂચથી લઈને વાપી સુધી એટલે આખો દક્ષિણ ઝોન કવર થાય અને દક્ષિણ ગુજરાતના 12થી વધુ જે ક્ષત્રિય સમાજના મંડળો છે એ તમામને આવરી લઈને સાથે સાથે રાજસ્થાની રાજપૂત સમાજ હોય, કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ હોય કે યુપી અને એમપીના પણ જે અમારા રાજપૂત સમાજ જે અહીંયા દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરે છે એ તમામ આ સંમેલનમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે. હવે વાત કોંગ્રેસની. ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં કોંગ્રેસની સ્થિતિ કફોડી છે. ગુજરાતમાં ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો મહદઅંશે રકાસ નીકળી ગયો હતો. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે કે નહીં એ તો આવનારો સમય કહેશે. પણ એક નજર એવી બેઠક પર કરીએ જ્યાં ક્ષત્રિય સમાજનો રોષ ભાજપને અસર કરી શકે છે.
જેમાં ભાજપ વિરોધી મતદાન માટે અપીલ કરાઈ રહી છે, ભાજપ વિરોધી મતદાન માટે શપથ લેવડાવાઈ રહ્યા છે. તો એવી કેટલીક બેઠકો પણ છે જેમાં ભાજપને સાવચેત રહેવું પડશે. સોગંદ ખાઈને પ્રતિજ્ઞા લઉં છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જેમાં રાજકોટ લોકસભા બેઠક, જામનગર લોકસભા બેઠક, કચ્છ મોરબી લોકસભા બેઠક, સુરેન્દ્રનગર લોકસભા બેઠક, કચ્છ લોકસભા બેઠક, સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. ક્ષત્રિય સમાજ વર્ષોથી ભાજપની કમિટેડ વોટ બેંક રહ્યો છે. આંદોલન ચાલુ છે ત્યારે પણ ભાજપ સામે કોઈ વાંધો ન હોવાનું ક્ષત્રિય આગેવાનો અનેક વખત કહી ચૂક્યા છે. પણ છેલ્લે સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ન ખેંચાતા હવે રૂપાલા સામેનો રોષ ભારતીય જનતા પાર્ટી સામેના રોષમાં પરિવર્તિત થયો છે. રાજકીય તજજ્ઞોના મતે ક્ષત્રિયોના રોષને લઈ ભાજપને કોઈ ખાસ નુકસાન થઈ શકે એમ નથી. આગળ ક્ષત્રિય આંદોલન કેવું રહે છે, કેવું રૂપ લે છે, એના પર નજર તો સૌની છે. રૂપાલાના નિવેદનની ભાજપને કેવી કિંમત ચૂકવવી પડશે એ પણ આવનારો સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.